ગુજરાતના આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ પોતાને રાજ્ય સરકારના જે લાભ મળવાના હોય એ નથી મળતા, એના માટે કરીને અપવાસ માટે આંદોલન ઉપર બેઠા છે. આરોગ્ય મંત્રીને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે કોરોના કાળમાં સમગ્ર દેશ અને દુનિયામાં આકાર કોરોનાએ મચાવ્યો એ ટાઈમે આ ગુજરાતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ તમામ લોકોના જીવ બચાવવા માટેનું કામ કર્યું છે. એકાબીજા પરિવારના સભ્યો હોસ્પિટલમાં કોઈની નજીક નતા જતા, એમને કોઈ મદદ નતા કરતા. એવા સમયમાં આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓએ પોતાના જીવના જોખમે લોકોની સેવા કરી છે. એમને ગ્રેડ પે આપવાનું હોય, રાજ્ય સરકારના કાયમી કર્મચારી ગણવાના હોય અને રાજ્ય સરકારે જે કમિટી બનાવી હતી અને કમિટીએ જે ટેકનિકલ રીતે આ તમામને ગણવા એ રિપોર્ટ આપ્યો હતો એનો અમલ કરવો. આ જે વિવિધ એમની જે માગો છે એ માગો પૂરી રાજ્ય સરકાર કરે એવી હું રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું છું. ચૂંટણીની અંદર જ્યારે રાજ્યના આરોગ્ય મંત્રી આ તમામ કર્મચારીઓને ભારતીય જનતા પાર્ટીને વોટ અપાવવા માટે કરીને મિટિંગો કરતા હતા, એ ટાઈમે એમને સારું લાગતું હતું. અને આજે કર્મચારીઓ, એ જ કર્મચારીઓ એમની વ્યાજબી માગણીઓ સરકાર પાસે માગે છે ત્યારે એમને છૂટા કરીને ધમકી આપવા માટેના પ્રયત્નો કરે છે. એવું માનું છું તે નાના કર્મચારીઓને હેરાન કરવા માટેના રાજ્ય સરકારના જે એક પ્રયત્નો છે અને એમની જે મંશા છે, એમને જે નાના કર્મચારીઓ સાથે એક ખરાબ વર્તન કરવા માટેની જે એક ભાવના છે, એ ભાવના હું માનું ત્યાં સુધી વ્યાજબી નથી. એટલે વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર એ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓની તેમની માગણીઓ પૂરી કરી અને લોકોના સેવામાં આ તમામ કર્મચારીઓ પાછા સેવાના કાર્યોમાં લાગે એ પ્રમાણે રાજ્ય સરકાર એ વહેલામાં વહેલો આ નિર્ણય લે.